આગામી હોળીના તહેવારને અનુલક્ષીને એસટી વિભાગ દ્વારા વધુમાં વધુ બસો દોડાવવાનું આયોજન કરાયું છે। આગામી હોળી તહેવારને અનુલક્ષી એસટી વિભાગ દ્વારા વધુમાં વધુ એસટી બસો ઓછા ભાડા પર દોડાવવામાં આવે એવી રજૂઆત સાથે જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને દાહોદ જિલ્લા કલેક્ટર કચેરીમાં માધ્યમથી આવેદનપત્ર આપવામાં આવ્યું। આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર હોળીના તહેવાર આદિવાસી સમાજ માટે મહત્વનો તહેવાર છે। દાહોદ જિલ્લો આદિવાસી બહુમૂલ્ય ધરાવતો જિલ્લો છે। જિલ્લાના મોટાભાગના આદિવાસી સમાજના ભાઈઓ બહેનો મજૂરી કામ માટે અન્ય જિલ્લાઓ તેમજ અન્ય રાજ્યોમાં જતા હોય છે, ત્યારે દિવાળીના મહત્વના તહેવારમાં તેઓ પરત માત્ર વતન આવે છે અને આ સમયગાળા દરમિયાન લગ્ન પ્રસંગ હોય તેમજ અન્ય શુભ પ્રસંગોમાં તેઓની હાજરી અચૂક હોય છે। ત્યારે હોળીના તહેવાર પહેલાંથી હોળીના તહેવાર બાદ સુધી દાહોદ જિલ્લામાં એસટી વિભાગ દ્વારા વધુમાં વધુ એસટી બસો અને ઓછા ભાડામાં દોડાવવામાં આવે તો દાહોદ જિલ્લા જેવા આદિવાસી વિસ્તારમાં અવરજવર કરતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો ન પડે તે માટે રાહત મળે તેમ જય બિરસા મુંડા આદિવાસી યુવા સંગઠન દ્વારા આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું। રિપોર્ટર અજય સાંસી, વાત્સલ્યમ સમાચાર, દાહોદ। આજે અમે જયેશ સંગઠન મારફત માનનીય મુખ્યમંત્રી શ્રી ગુજરાતને કલેક્ટર સાહેબ મારફત દાહોદ કલેક્ટર સાહેબ મારફત આવેદનપત્ર આપ્યું છે અને એમાં અમે એવી માંગ કરી છે કે અમારા દાહોદ જિલ્લાના આદિવાસીઓ અને અન્ય જાતિના લોકો ગુજરાતના ખૂણે ખૂણે મજૂરી કરવા ગયેલા છે। દર વર્ષની જેમ બસો તો ફાળવે છે, પણ આ વખતે અમે વિશેષ માંગણી જયેશ સંગઠન મારફત માંગ કરી છે કે વિશેષ બસો અને ડબલ બસો મૂકી અને એનું ભાડું અડધું લેવામાં આવે અને અમારી આદિવાસી બજેટમાં જે અમારું નાણું આવે છે આદિવાસીઓનું એમાંથી અડધું નાણું સરકારશ્રી એસટી નિગમને ચૂકવે એ માંગ સાથે અમે માનનીય કલેક્ટર સાહેબ માનનીય મુખ્યમંત્રીશ્રીને કલેક્ટર સાહેબ મારફત રજૂઆત કરી છે। આપનું નામ? તરુલતાબેન હઠીલા, જયેશ સંગઠન પ્રભારી અને સલાહકાર સમિતિ અધ્યક્ષ। જય બિરસા આદિવાસી યુવા સંગઠન મારફતે આજે દાહોદ જિલ્લા કલેક્ટર મારફતે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીને અમે આવેદનપત્ર આપીને એક રજૂઆત કરી છે કે હોળીનો તહેવાર આવી રહ્યો છે। સમગ્ર દેશની અંદર હોળી ધામધૂમથી ઉજવવામાં આવે છે, જ્યારે દાહોદ જિલ્લાની અંદર આદિવાસી ક્ષેત્ર છે, આદિવાસી ક્ષેત્રની અંદર આ હોળીનું ખૂબ મહત્ત્વ હોય છે। હોળીના 1 મહિના સુધી જ તમામ પ્રકારના લગ્ન છે, ચાંદલા વિધિના શુભ પ્રસંગો દાહોદ જિલ્લામાં થતા હોય છે। જ્યારે આદિવાસી ક્ષેત્રની અંદર રોજગારીના અભાવે દાહોદ જિલ્લાના ખૂણે ખૂણેથી લોકો ગુજરાતના ખૂણે ખૂણે કામગીરી કરવા જાય છે, જ્યારે હોળીના તહેવારમાં પરત ઘરે આવવાનું થાય છે ત્યારે બસોની ખૂબ અગવડતા પડતી હોય છે। સરકાર બસોની ફાળવણી કરે છે પણ એ પૂરતી નથી, એટલે આજે અમે આવેદનપત્ર આપીને એવી રજૂઆત કરી છે કે દાહોદ જિલ્લાની અંદર ડબલ બસો ફાળવવામાં આવે છે, જે દર વર્ષે ફાળવવામાં આવે છે એના કરતાં ડબલ બસો ફાળવવામાં આવે અને તેમાં જે ટિકિટોના દર વખતે વધારે હોય છે એની કરતાં અડધા કરવામાં આવે અને બાકીનું જે અડધું ભાડું છે એ આદિવાસીઓનું વિશેષ બજેટ હોય છે તો ગુજરાત સરકાર એ વિશેષ બજેટમાંથી જીએસઆરટીસી નિગમને એ અડધું ભાડું ચૂકવે અને તારીખ 28/2/2026થી લઈ અને 5/3/2026 સુધી સતત 6 દિવસ દાહોદ જિલ્લાના દાહોદ, ઝાલોદ, સંજેલી, ફતેપુરા, લીમખેડા અને ગરબાડા જેવા બસ ડેપોની અંદર સતત વિશેષ બસોની ફાળવણી કરવામાં આવી એવી માંગણી કરી છે।